વિડીયોમાં તમે જોઈ શકો છો અત્યારે લાલ સંદનનું વૃક્ષ અત્યારે કેવું લાગે તમને જુઓ અત્યારે આ છે લાલ સંદનનું વૃક્ષ અને તેના બીબડા પણ આપણે બધાને બતાવીશું જો અમારે બાદશાહભાઈ છે ને લાલ સંદનના બીબડા અહીંયા છે બતાવો તો ભાઈ બાદશાહભાઈ આને અમે રક્તસંદન કહીએ જે એમ કહેવાય છે કે અમુક જગ્યાએ અને અમુક સ્થળે જ થાય છે ગમે ત્યાં થતું પણ નથી અને આ 40 થી 45 વર્ષ પછી રાતું શો થાય છે તમે સોંપ્યા પછી 2 વર્ષ કે 3 વર્ષ કવાડો મારીને જોવો તેમ રાતું થતું નથી અને રાતું 40 થી 45 વર્ષે આ પાકે છે અને પાક્યા પછી આનું મૂળ થાય છે ત્યાં સુધી આનું મૂળ આવતું નથી અને આ રક્તસંદન છે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહેવાય છે કે જ્યારે સુદર્શન ચક્ર અને જરાસંધને મારવામાં આવ્યો ત્યારે એને લોહીનું ટીપું પીડ્યું અને ભગવાનને આંગળીએ પણ એમ કહેવાય છે કે ત્યારે લોહીનું ટીપું પીડ્યું અને એ લોહીના ટીપામાંથી પીડ્યું એટલે આને રક્ત કહેતા લોહી એટલે આને રક્તસંદન કહેવામાં છે આ લોહીના ટીપા જ ઊભી હોય છે એટલે આને રક્તસંદન કહેવામાં આવે છે આને વિશે એટલી માહિતી મેં એક સાધુ પાસેથી મેળવેલી અને આ રક્તસંદન છે એ તમે ઘરની આંગણે પણ સોંપી શકો ખેતરમાં પણ સોંપી શકો અને આ રક્તસંદન શુભ અને પવિત્ર વસ્તુ છે ઘણા શુભ કામમાં પણ કામ આવે છે અને લોહાના બી હું તમને દેખાડ જોવા મળશે લોહીના ટીપા જેવો દેખે છે એટલે આને રક્તસંદન કહેવામાં આવશે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડેલો ઇતિહાસ એટલે રક્તસંદન જય શ્રી કૃષ્ણ જો આ શું છે તમને ખ્યાલ છે કોઈને નથી ને ખ્યાલ એ રમેશભાઈ અમારે બતાવશે ભાણેજરું આ વસ્તુ શું છે રમેશભાઈ બતાવો જરાસંધને જ્યારે ચક્ર દ્વારા મૃત્યુ આપ્યું હતું એ મૃત્યુ લે ત્યારે ભગવાનથી ચક્ર આંગળી ઉપર ઘસાવાના કારણે એક લોહીનું ટીપું એનું પણ પીડ્યું હતું અને એ લોહીનું ટીપું નીચે પડવાના કારણે રક્ત જેવું લોહીનું ટીપું ઉડવા ઝાડ વૃક્ષ જેને રક્તસંદન નામે ઓળખવામાં આવે તમને વિશ્વાસ ના આવે તો યુટ્યુબમાં સર્ચ કરીને તમે પૂછી જોઈ શકો છો અને આ ઝાડ દેખે છે આ છે રક્તસંદન સરસ જોઈ શકો છો મિત્રો અત્યારે હાલમાં તમે અત્યારે જે રક્તસંદનનું ઝાડ છે અને આ ઝાડ છે આ ઝાડને ઝાઝો બક આપણે ઘણા ઋષિ મુનિઓ એમ કહે કે ભાઈ 40 વર્ષ થવા દેવા આપણે પછી આ રક્તનું આ થોડી પાકે અને સંદન નીકળે એમ કહેવામાં આવે છે અને થોડી માહિતી અમારે બાદશાહભાઈ પાસે થોડીક માહિતી છે હજી થોડીક માહિતી આ રક્તસંદનની થોડીક બાદશાહભાઈ પાસે લઈએ આ જે બી છે તે રક્તસંદનના છે અને રક્તસંદન એવું અનમોલ ઝાડ છે જે એમ કહે છે અનેક જગ્યાએ ઉગી નથી નીકળતું પવિત્ર અમુક સ્થળ પર નીકળે છે જેને આપણે રક્તસંદન નામે હોય છે અને રક્તસંદન વિશે જો વાત કરીએ તો 40 થી 45 વર્ષ પછી આ રાતું ઝાડ થાય છે ત્યાં સિવાય રાતો છોડ થતો નહીં 5 થી 6 વર્ષનું તમે કાપીને બેસી જાઓ તો રાતું નીકળતું નથી અને આ રક્તસંદનનો ઇતિહાસ એક પણ સાધુ સંતો એમ પણ કહે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જરાસંધને માર્યો ત્યારે એના આ ટેસલી આંગળી જ્યારે ચક્ર દ્વારા એના આંગળીથી લોહીનું ટીપું પીડ્યું હતું અને લોહીના ટીપા જેવો આકાર પડીને એમ કહેવાય છે રક્ત જેવો આકારનું આ બી જે સંદન નામે ઉગ્યું હતું એને રક્તસંદન કહેવાય છે ભગવાન શ્રી વિષ્ણુને એમ કહેવાય છે કે આ રક્તસંદન ધૂપ દીવાબત્તીમાં આ રક્તસંદનની અગરબત્તી પણ અને કોઈ પણ ધૂપ દીવમાં કામ આવે છે એ રક્તસંદન જય શ્રી કૃષ્ણ હાલો મિત્રો કેમ છો મજામાં તો હાલમાં અત્યારે આપણે જે આપણે રક્તસંદનનું ઝાડ આપણે જોઈ રહ્યા છીએ અને અમારા બાદશાહભાઈ સારી માહિતી અને સાધુ માહિતી અને એને જે માહિતી હતી માહિતીની થોડીક જાણકારી આપી તો મિત્રો આપણે વિડીયો ગમે તો શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો જેથી કરીને આપણો વિડીયો આગળ વધે જય હિન્દ જય ભારત જય ઉત્તરાદા વિલોક